हेलो एवरीवन एंड यस वंस अगेन आज हम लाइव करने वाले हैं एंड यस आज के लाइव में हमारे साथ बहुत ही क्या बोलते हैं मतलब जिनके पास बहुत अच्छा ज्ञान है, जिनके पास बोलने की बहुत अच्छी कला है। सो आज मैंने थोड़ा डिफरेंट अपार्ट फ्रॉम क्रिएटर मैंने जिनको इनवाइट किया है, सी इज एंकर एंड बड़ौदा से है। उनका नेम है श्रद्धा व्यासा, जो कि बहुत अच्छे एंकर है। मुझे उनकी स्टोरीज देखनी बहुत पसंद होती है बिकॉज वो बहुत अच्छा लिखते हैं। सो पहली बार मैंने देखा कि एंकर भी इतना अच्छा लिखते हैं। या दे हैव अ गुड स्किल, वो बहुत अच्छा बोलते हैं लेकिन लिखना भी इतना अच्छा होता है, दैट्स ग्रेट। मतलब मुझे ये उनकी जो लिखने वाली चीज़ होती है वो एकदम से कनेक्ट हो जाती है हार्ट के साथ। सो या सी इज़ माई गुड फ्रेंड, हम लोग काफ़ी बार मिलते रहते हैं। सो यस, लेट्स वेलकम टू श्रद्धा। हम उनको इनविटेशन भेज देते हैं। सो एवरीवन, हाउस यू? सबका डिनर हो गया? नहीं हुआ है तो चलो प्लेट लेके बैठ जाओ। हाय श्रद्धा। Hello, how are you? Good to see you. ઓલ ગુડ. આજે આપણે ગુજરાતીમાં જ કન્વર્ઝેશન કરીશું. તમારું ગુજરાતી મને સાંભળવું બહુ ગમે છે. રાઈટ રાઈટ. So yes, welcome to our series Journey with Creator. And yes, hope so તમે ડિનર કરી લીધું હશે. તમારી રાઈટ. મહેરબાની જલ્દી કરી લીધું આજે. રાઈટ રાઈટ રાઈટ. સો શ્રદ્ધા, બેઝિકલી યુ આર ફ્રોમ વિચ લોકેશન? ક્યાંથી છો? તમારું સ્ટડી ક્યાંથી થયું અને તમે આ એન્કરની કરિયર કેવી રીતના પસંદ કરી? બહુ સરળ સવાલ છે, પણ તમે જે પ્રિફેસ બાંધ્યો છે, જે પ્રસ્તાવના આપી છે દર્શકોને, એના માટે કંઈક સાહિત્યમાંથી કે શૂન્ય પાલનપુરી સાહેબ લખે છે કે પરિચય છે મંદિરોમાં મારો, પરિચય છે ઈશ્વરને મંદિરોમાં મારો, મસ્જિદમાં મને ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી એ છાનું, નથી મારું વ્યક્તિત્વ કોઈથી એ છાનું, તમારા પ્રતાપે. એટલે અહીંયા શૂન્ય પાલનપુરી સાહેબ તો લખે જ છે એમના વાચકોને જો, પણ હું તમને કહું છું કે તમારા જેવા દિલદાર મિત્રોના કારણે, તમારા જેવાને કારણે મને બધા ઓળખે છે. બટ ઓબ્વિયસ છે, કેમ કે બધા ઓળખે ત્યારે જ આપણી ઓળખાણ એકચ્યુઅલમાં બનતી હોય છે. અધરવાઇઝ તમને કોઈ ઓળખતું જ નથી તો તમારી ઓળખાણ ક્યાંય નથી. અને આપણને પણ એક આત્મસંતોષ થાય છે. ભલે લોકો એવું બોલે કે હું તો નિજાનંદ માટે લખું છું, હું મારા મસ્તી માટે જીવું છું, મને કોઈની કઈ પડી નથી, પણ टू बी वेरी ऑनेस्ट एंड फ्रैंक दोस्त, ये सब उल्लू बनाने की बातें हैं. तुम अपने को मत यार. ઓકે, સો સ્ટાર્ટ. બરોડાથી છો યા બીજી કોઈ સિટીથી બરોડામાં આવ્યા છો? બરોડાથી 3-4 કિલોમીટરની અંદર અત્યારે જ્યાં જીવી રહ્યા છે એમાં પિયર અને સાસરી પણ આવી જાય છે. એટલે જીના યહાં મરના યહાં. અને કેવું છે વડોદરા એટલે જ્યાંથી આપણે જન્મ્યા એ આપણી જન્મભૂમિ તો ખરી જ, પણ વડોદરા મને એટલે પણ ગમે કે એની વડવાઈઓની અંદર એટલી સરસ મજા છે, આનંદ છે. જો એની વડવાઈઓને તમે વળગીને સૂઈ જાઓ, તમને ગમે ત્યાં નીકળો ને વડ દેખાઈ જ જશે. અને એ વડોદરા એની આગવી ઓળખ છે. એઝ સચ અનફોર્ચ્યુનેટલી આપણે વડ બધા ખોઈ ચૂક્યા છીએ શહેરીકરણના નામે. પણ આઈ વિશ કે અહીંયા આપણા જેટલા પણ મિત્રો જોડાયા છે એ બધામાંથી કોઈક એવું કંઈક ઇનિશિયેટિવ લે કે કુદરત માટે કંઈક કામ કરે. એટલે કમિંગ ટુ ધ પોઈન્ટ કે બોર્ન એન્ડ બ્રોટ અપ ફ્રોમ બરોડા, અને આઈ વિશ કે વડોદરા મારી પહેલી પસંદગીનું શહેર રહેશે. અને અભ્યાસ તો એન્કરની તો તમે ઓળખ આપી. હું છું બેઝિકલી સિવિલ એન્જિનિયર. બીજું આખું અલગ કોમ્બિનેશન. રાઈટ. સો જ્યારે તમારું સ્ટડી પત્યું એના પછી તમે તમારું કરિયર કેવી રીતના શરૂઆત કરી? લાઈક તમારા સ્ટડીમાં કે પછી એ તમારું સ્ટડી પત્યું ને એન્કરની કરિયર સ્ટાર્ટ કરી ત્યાં સુધીની જર્ની?
જર્ની તો બહુ જ સરસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે મને લાગે છે. આઈ ડોન્ટ નો આપણા શ્રોતા મિત્રોને કે જેટલા ફ્રેન્ડ્સ જોડાયા છે એ બધાને લાગશે કે કેમ, પણ એમાં કેવું છે કે લાઈફમાં છે ને જે સિરીઝ તમે અત્યારે ચલાવી રહ્યા છો, હું તમારી બહુ બધા એપિસોડ્સ મેં જોયા છે, ક્યારેક અનફોર્ચ્યુનેટલી ઘણા મિસ પણ કર્યા છે, પણ લાઈફમાં કેવું હોય છે કે લાઈફ ગોલ્સ જે તમે બનાવો છો, તમે એના પર કામ કરો છો, એની વચ્ચે છે ને એક એવો પીરિયડ હોય છે કે જેટલું તમે પોતાની જાતને ઓળખી શકો ને એ સૌથી મહત્વનો પાર્ટ હોય છે. એટલે એક સિવિલ એન્જિનિયર એન્કર બન્યા એટલે ભણવાના પછી તરત નથી બન્યા. આ એન્કર ફિલ્ડમાં આવ્યા છે, એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં આવ્યા છે 2 વર્ષથી. એના પહેલા 1 વર્ષ ન્યૂઝ ચેનલમાં હતી. એટલે બિંગ અ સિવિલ એન્જિનિયર મેં એ ફિલ્ડમાં પણ જોબ કરી. અને જર્ની વિશે તો જર્નીમાં એવું હતું કે નાનપણથી આપણા ઘરોમાં, આપણા બધાના જ ઘરોમાં જેટલા લગભગ જોડાયા છે એ બધાના જ ઘરોમાં એવું હોય કે મમ્મી પપ્પા એવું કે આટલું ભણવાનું, આટલા અવર્સ ભણવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, સીધી લીટીમાં ચાલવાનું, પહેલી બેન્ચ પર જઈને બેસવાનું, આવા છૂટા વાળ રાખીને નહીં, 2 ચોટલા વાળીને સ્કૂલ જવાનું, એટસેટ્રા લાઈક એ બધી આપણા પરિવારોની આગળ ઓળખાણ છે. એટલે એવી રીતે ભણતા ભણતા બની ગયા એન્જિનિયર અને એ ફિલ્ડમાં કામ બી કર્યું. થેન્કફુલી ગોટ અવોર્ડેડ બાય નવલ ટાટા એઝ વેલ. એટલે મજાની લાઈફ હતી. પછી ગોટ મેરિડ, પછી આગળ વધ્યા અને મીનવાઇલ લખવાનો શોખ, વાંચવાનો સૌથી વધારે, અને પછી પરિવારની જવાબદારીમાંથી વચ્ચે ટાઈમ મળતો ગયો, કંઈક કરતા ગયા, કાં તો સંજોગો બનતા ગયા, અને પછી પોતાની જાતની ઓળખાણ થઈ કે મારું પેશન તો અહીંયા છે, આ મને ગમે છે, એમાં મને મજા આવે છે, અને જ્યારે મને મજા આવે છે એ કામ કરું છું તો એમાં મને થાક પણ નથી લાગતો. સિમ્પલ. એટલે ઇટ્સ અ રિક્વેસ્ટ કે આઈડેન્ટિફાઈ યોર પેશન. અને એના માટે એમ ના ખબર પડે. એના માટે જય શેટ્ટી કહે છે કે જો તમારે ખરેખર તમારા પેશનને ઓળખવું હોય ને તો તમારે પહેલા 100 જાતના ટ્રેડ કે 100 જાતના અલગ અલગ સબ્જેક્ટ ટ્રાય કરવા પડે. એના પછી યુ વિલ ગેટ ટુ નો ધ એકચ્યુઅલ આઈડિયા કે ઇન વિચ ઝોન યુ આર મોસ્ટ કમ્ફર્ટેબલ. એટલે તમારે તમારી જાતને ઓળખવી હોય તો તમારે એક્સપેરિમેન્ટ્સ તો કરવા જ પડે બોસ. નહીં તો આવું થાય કે પહેલા એન્જિનિયર કામ કરો પછી એકદમ અલગ દુનિયામાં જાઓ, એ બધું. રાઈટ. સો આપણી સાથે જે લાઈવમાં જોડાયા છે એમાંથી બરોડાના ઓલ ટાઈમ ફેવરેટ બરોડિયન પીપલ માટેના ફેવરેટ આજે હર્ષનો એક ક્વેશ્ચન આવ્યો છે ઇન બિટવીન કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોન્ટેન્ટ ક્રિએટર એન્ડ ઇન્ફ્લુએન્સર, જે તમને ક્વેશ્ચન્સ કર્યો છે. સો બોલો એના વિશે તમે શું કહી શકો છો? હું કહેવાનો એફર્ટ કરીશ, પણ ટુ બી વેરી ઓનેસ્ટ આનો આન્સર તો ધી મયુરી જાદવ, કોન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર, એન્ટરપ્રેન્યોર, એક હાર્ડવર્કિંગ લેડી, એ વધારે સારી રીતે આપી શકશે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ડિયર ફ્રેન્ડ્સ, હોલ્ડ યોર બ્રેથ. આપણી વચ્ચે આ વસ્તુ અપાઈ ગઈ છે. આ તમારી માટે છે, કેમ કે આ તો મારી પ્રોફાઇલ પર ઘણી બધી વખત મેં કહી દીધું છે કે બંનેમાં બહુ જ મોટો ડિફરન્સ છે. બીકોઝ ઓફ ઇન્સ્ટાગ્રામ પર આવે એટલે ઇન્ફ્લુએન્સર નથી હોતા. ઇન્ફ્લુએન્સર દેટ મીન્સ રતન ટાટા, રાઈટ? બીકોઝ ઓફ જેમને જોવાથી કઈ થાય છે, જેમની માટે રિસ્પેક્ટ થાય છે, મતલબ જે એક પર્સનાલિટીના નામથી પણ આપણી અંદર જે એકદમ એક એનર્જી આવે છે ને, દેટ ઇઝ ધ ઇન્ફ્લુએન્સર. સો અને કન્ટેન્ટ ક્રિએટર બધા જ બની શકે છે, કેમ કે તમારું જે પણ કન્ટેન્ટ છે એને તમે ડિફરન્ટ પ્લેટફોર્મ પર પ્રેઝન્ટ કરો છો, ઓડિયો, વિડીયો, એન્ડ અગેન તમારી પાસે જે પણ હોઈ શકે એ માધ્યમથી તમે એને શેર કરી શકો છો. સો કન્ટેન્ટ ક્રિએટર બધા બહુ ઇઝીલી બની જાય છે. એમાં તમને બસ જેમ કીધું ને કે કરિયરની શોધ હોવી જોઈએ, એમ તમને તમારા નિશની જરૂર હોવી જોઈએ. એકવાર તમને તમારો સબ્જેક્ટ નિશ મળી ગયું, દેટ્સ ઇટ. પછી તમે તમારી ગાડી દોડ્યા કરે ને પછી જે પ્લેટફોર્મ હોય એ પ્લેટફોર્મ પર તમે કન્સિસ્ટન્સ રહો એટલે તમને મજા આવે. એવી રીતના એટલે સમહાવ મેં પણ એ જ રીતે જર્ની ચાલુ કરી હતી, કન્સિસ્ટન્ટ રહી. તો ટુડે ઇઝ અ વેરી ગુડ ડે બીકોઝ ઓફ 8 ઓફ માર્ચના ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઇન્ફ્લુએન્સર્સના અવોર્ડ આપી રહ્યા છે. એમની અંદર બરોડાથી આઈ એમ ઓલ્સો ઇન્વાઇટેડ, જેમાં દે આર પ્રોવાઇડિંગ ઓલ કાઇન્ડ ઓફ સર્વિસીસ ફ્રોમ ઇન્ડિયન ગવર્મેન્ટ સાઇડ, રાઈટ? સો આ લાઈક કન્સિસ્ટન્સી અને તમારું કામ. તો આઈ એમ વેરી લાઈક ગ્રેટફુલ કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે હું કાલે જઈશ અને પરમ દિવસે આપણા મોદીજીના
હાથે જે પણ અવોર્ડ્સ અપાશે, જે પણ ઇવેન્ટ છે આખી, એનો હું પાર્ટ બનીશ. વેરી ગુડ ટુ નો. અને ઇટ્સ રિયલી ફીલિંગ સો પ્રાઉડ કે આપણે વડોદરાની એક છોકરી મહેનત કરીને એક લેવલ પર પહોંચી છે કે જ્યાં ક્યારેક કોઈનું પણ જવાનું સપનું હોય અને એ સપનાને તમે જીવશો. હેટ્સ ઓફ ટુ યુ લેડી. અને આઈ હેવ સીન, તમે જે બોલ્યા ને એ ફેક્ટર્સ તો છે ને છે જ, પણ વન થિંગ આઈ હેવ નોટિસ્ડ ઇન યુ સિન્સ વી નો ઈચ અધર, ટાઈમ્સ ઇન્ફ્લુએન્સર મીટમાં જ્યાં આપણે મળ્યા હતા યસ. ત્યાં તમારું હતું, આપણા વચ્ચે કમ્યુનિકેશન્સ થયા, તમારા ડે બાય ડે સ્ટોરીઝ જોઈએ છે, તમારા કન્ટેન્ટ જોઈએ છે, તમારા એફર્ટ્સ જોઈએ છે. એટલે આ બધાની અંદર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન થિંગ આઈ હેવ ઓબ્ઝર્વડ ઇઝ ડેડિકેશન ટુવર્ડ્સ યોર વર્ક. બીકોઝ આઈ નો કે મીન વાઇલ આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પણ એક છોકરીના લગ્ન થવા અને એ એકદમ અલગ કોમ્યુનિટીમાં જવું, એની વચ્ચે ને કામની વચ્ચે અને એની સાથે પેશનની વચ્ચે બેલેન્સ જાળવવું, that is the most difficult thing and you did it, you nailed it lady, so many congratulations and hats off to you. થેન્ક યુ. રાઈટ. ઓકે. સો લાઈક તમે આજે એન્કરિંગની જર્ની સ્ટાર્ટ કરી, તો ઇનિશિયલી ઘણા બધા લોકો નહીં જાણતા હોય, ઘણા બધા લોકોને આઈડિયા નહીં હોય, તો સ્ટાર્ટિંગમાં તમે ફર્સ્ટ પ્રોજેક્ટ ક્યારે તમને મળ્યો, એની કોઈક સ્ટોરી નાનકડી કહેશો ને, એનાથી જે અર્નિંગ આવ્યું એને તમે શું કર્યું, અને એ જે ફર્સ્ટ સેલિબ્રેશન હતું, જે એક્સપ્રેશન્સ હતા, એ શું હતા? એક્સપ્રેશન્સ એ બધા કરતા સેલેરીની બી વાત જવા દઈએ, એ બધા કરતા જ્યારે ફર્સ્ટ ઓફર પડી ને, that was the ice breaking moment when you realize. એટલે હું તમને કહું કે ગુજરાતીમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ, વડોદરામાં રહીએ છીએ, તો આપણા પદ્મશ્રી અવોર્ડેડ ડોક્ટર ગુણવંત શાહ જે છાપામાં નિત્ય લખતા હતા, તો અઢળક પુસ્તકો હું નાનપણથી વાંચતી આવી હતી. અને when he call you કે બોલ કે તું મારો ઇન્ટરવ્યુ કરીશ, એટલે એમના જમાઈ અને એમની દીકરીએ ડિસાઈડ કર્યું, એમના દીકરીએ મને કોલ કર્યો કે શ્રદ્ધા આપણે આવી રીતે ઇન્ટરવ્યુ કરવાનું વિચારીએ છીએ અને ઇન્ટરવ્યુ તમારે કન્ડક્ટ કરવાનું છે, વેલેન્ટાઇન્સ ડે ની ઓફર. અરે વાહ, મારો મનગમતો સબ્જેક્ટ પ્રેમ. એટલે જીવનમાં વધારે સારા ન્યૂઝ અત્યાર સુધી મને કેવી રીતે મળે કરિયર પોઈન્ટ ઓફ વ્યૂ? બાકી સારા ન્યૂઝ તો ઘણા બધા મળ્યા હોય, વી હેવ એન્જોયડ, વી હેવ સેલિબ્રેટેડ, પણ કરિયર પોઈન્ટ ઓફ વ્યૂ તો આ મળે એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટર્નિંગ પોઈન્ટ. વાવ, બહુ સરસ, નેકી ઓર પૂછપૂછ. અરે વાહ. એન્ડ થયું, લીધું અમે ઇન્ટરવ્યુ અને એ ઇન્ટરવ્યુ એડિટ થઈને આવ્યું વેલેન્ટાઇન્સ ડે પર. ઓ માય ગોડ મયુરી, એટલે એ દિવસે અત્યારની કન્ડિશન અને એ ક્રેઝ એ બંનેમાં બી ફેર હોય, યુ ઓફકોર્સ નો. તો એટલે એ દિવસે તો આઈ વોઝ લાઈક ક્રેઝી. ઇવન બધા ફેમિલીમાં, પછી જેટલા ફેસબુક પર ફેમિલી ફ્રેન્ડ્સ તો હોય જ છે, એટલે એ લોકોએ પણ જોયું, એ લોકોના કોલ આવે, મેસેજ આવે, ત્યારે આઈ ડુ રિયલાઇઝ કે હા લા આપણે કંઈક સારું કામ કર્યું છે અને મજા આવે છે. પણ હા, સાથે સાથે એવું પણ થાય, આમાં આ ભૂલ છે, આટલું બધું નહોતું બોલવાનું, એમને બોલવા દેવા છે. રાઈટ, રાઈટ. કામ તો કર્યો હતો એવી રીતે અને એવી રીતે. એટલે મારા ન્યૂઝ ચેનલ જોઈન કરતા પહેલાની વાત છે, એટલે ઇટ વોઝ લાઈક મેડનેસ. અને પછી એની અંદરથી એક ક્લિક થાય ને, એટલે ખબર પડી કે હા આ તો મારું પેશન છે. અને સ્કૂલમાં બી લોકો મને એવી રીતે ઓળખે કે વક્તૃત્વ સ્પર્ધામાં જો શ્રદ્ધા છે તો પછી હવે જવા દે, આપણે પાર્ટિસિપેટ નથી કરવું. અને મને એટલું ઇન કેસ જો એક બે માર્ક માટે તે વખતે તો જ્યુરી બેસાડતા હતા, એની અંદર માર્ક્સ આપે એનું ટોટલ પણ કે સ્કૂલમાં. એટલે મને એવું થાય એક બે માર્ક્સ માટે જો મારો બીજો નંબર આવી ગયો તો એ વિચારીને મને તાવ આવી જાય. એટલે એટલું બધું પણ એવું આપણને ક્લિક નતું થયું કે આ કરિયર છે. ઇનફેક્ટ આ કરિયરમાં આપણે જઈ શકીએ એવું ખબર જ નથી. એક સ્ટીરિયોટાઇપ હતું કે મોટા થવાનું છે, એન્જિનિયર બનવાનું છે, લગ્ન કરવાના છે, પરિવાર સાચવવાનો છે, એક ગુડ વહુ બનવાનું છે, એક ગુડ કમ્પેનિયન બનવાનું છે, એક સારા મમ્મી બનવાનું છે. એની અંદર આ આવડત છે એ બી ક્યાંક માળીએ મુકાઈ ગઈ. રાઈટ. બધું ચાલુ થયું ધીમે ધીમે ધીમે, બસ ઇટ વોઝ ધ આઈસ બ્રેકિંગ મોમેન્ટ અને ત્યાંથી જર્ની શરૂ થઈ. રાઈટ, ધેટ્સ ગ્રેટ. મતલબ સૌથી બેસ્ટ ડે હતો કે એક પ્રેમનો ટાઈમ હતો, પ્રેમનો ડે હતો, ને એમાં કામ પ્રત્યેનું પ્રેમ ત્યાંથી મળ્યું. મતલબ આનાથી મોટું, કેમ કે બહુ રેર લોકોને આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય, બીકોઝ ઓફ જે ડે સેલિબ્રેટ કરવાનો હોય એની જોડે જોડે બી આ હોય, એટલે મતલબ બધી બાજુથી એવું થાય કે ઉપરથી બધું આપણી ઉપર બ્લેસિંગ વરસી જ રહ્યું છે, વરસી જ રહ્યું છે, ને અહીંયાથી એક લાઈફની નવી શરૂઆત. ધેટ્સ ગ્રેટ. સો પછી ધીરે ધીરે આની અંદર તમે જર્ની સ્ટાર્ટ કરી,
એન્ડ યસ, ધીરે ધીરે તમારી પાસે પ્રોજેક્ટ આવવાના ચાલુ થયા. સો હાવ યુ મેનેજ યોર ફેમિલીઝ, યોર મી ટાઈમ અપાર્ટ ફ્રોમ ધીસ? તમારા કન્વર્ઝેશનમાં હતું કે રીડિંગ માટે તમારે શાંત મને એક જગ્યા પર બેસવું પડે, રાઈટ? સો હાવ યુ મેનેજ ધ એવરીથિંગ? બિકોઝ તમને જે, હા, એક વસ્તુ તો છે જ કે ગમતી વસ્તુ માટે માણસ ટાઈમ કાઢી લે, એ ગમે તે હોય. દેટ ઇઝ મતલબ સનાતન વસ્તુ છે. તમે કેવી રીતે ફ્રોમ યોર એક્સપિરિયન્સ બોલો. રાઈટ with this, even everybody. રાઈટ. સો એ કેવી રીતના તમે મેનેજ કરતા હતા? બીકોઝ ઓફ મોસ્ટ ઓફ તમારા જે પણ શોઝ હોય એ ઇવનિંગ ના હોય, રાઈટ? એન્ડ આફ્ટર મેરેજ હાવ યુ મેનેજ યોર families, your kids, and your projects and your work? See, family is somehow supporting. somehow એટલા માટે કારણ કે જ્યારે તમે શરૂ કરો છો ને ત્યારે તમારે તમારી જાતને પ્રૂવ કરવાની હોય છે ઇન ફ્રન્ટ ઓફ ધ પ્લેસ વેર યુ આર વર્કિંગ. અને સૌથી મોટી વસ્તુ શું હોય છે ખબર? જ્યારે તમે ફ્રીલાન્સર છો અને જે પ્રોફેશનમાં હું છું, વી હેવ ટુ પ્રૂવ આવરસેલ્ફ ઇન એવરી ઇવેન્ટ. એટલે દરેક ઇવેન્ટ જ્યારે નવી હોય, રિપીટેડ ક્લાયન્ટ હોય તો પણ આખો એક વર્ગ નવો હોય. એટલે તમારે તમારી જાતને પ્રૂવ કરવાની જ હોય છે. એટલે જે પબ્લિક ડીલિંગના કામમાં છે ને એ લોકો માટે તો ખાસ જ છે. ફોર એક્ઝામ્પલ આપણે તમારી વાત કરીએ કે તમે કોઈ રીલ બનાવો છો, તમે કન્ટેન્ટ માટે ઘણી બધી વાર અમે તમારા પોસ્ટ બી જોયા છે કે કમિંગ સૂન, એની અંદર તમે લિસ્ટ બનાવો છો, તમે ડે પ્લાનિંગ કરો છો, એના પછી આ તારીખે આવશે, આ તારીખે આવશે, એવું હોય છે. તમારું ઓલમોસ્ટ લગભગ મહિના 2 મહિનાનું લિસ્ટ રેડી હોય છે કે કઈ તારીખે કઈ સ્ટોરી જશે. બીઇંગ અ બેનપણી હું તમારા થોડા રાસ ખોલી દઉં છું, ઇટ્સ ઓકે, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. મોર કે પરફેક્ટ પ્લાનિંગ. જેવું તમે પ્લાનિંગ કરતા જાઓ, કારણ કે ઈશ્વરે 24 કલાક તો બધાને આપ્યા જ છે. યસ, all are blessed with 24 hours, nothing less, nothing more. પણ how we utilize, that is up to you, up to your passion, up to your dedication. અને શરૂઆતમાં સપોર્ટ કોઈને જ નથી મળતો, એ કોઈક જ હોય છે કે જેને સપોર્ટ મળે છે. અને જેને સપોર્ટ નથી મળતો ને એ લોકોની સ્ટ્રગલની અંદર આવી કહેવા સાંભળવા માટે સ્ટોરીઝ બી બહુ બધી હોય છે. હા, એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે કરવું છે, તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો. અને જેવું તમે સ્ટાર્ટ કરો છો, મને એક બહુ સારી મારી ફ્રેન્ડ મળી શરૂઆતમાં કે જેનો મને સુપર્બ સપોર્ટ રહ્યો. એવા વ્યક્તિઓ મળ્યા કે જેઓ હંમેશા મારી સાથે રહ્યા, ફોર્ચ્યુનેટલી. અને એ લોકોએ મને ધીમે ધીમે 1 ઇવેન્ટ, 2 ઇવેન્ટ, 3 ઇવેન્ટ એવું બતાવ્યું. પછીથી શું થયું, વર્ડ ઓફ માઉથથી મારું કામ ચાલુ થતું ગયું. ધીમે ધીમે આપણે પણ સોશિયલ મીડિયા શીખ્યા, ધીમે ધીમે ઘરમાં, ફ્રેન્ડ્સમાં, એવા બધામાં ખબર પડી, તો ત્યાંથી કામ ધીમે ધીમે મળતું ગયું. હા, શરૂઆતમાં તમારે બહુ પૈસા મળશે જ કે આટલી ઇવેન્ટ કરીને લાખોપતિ બની જઈશું, એવા સ્વપ્ન ના હોય. અને આઈ થિંક અત્યારે બધા એટલા મેચ્યોર તો છે જ કે એવી આશાઓ નહીં રાખતા હોય. એકવાર શરૂ થાય ને પછી કામને શીખવાડે. રાઈટ. બીકોઝ ઓફ બધા જ લોકોને અત્યારે એવું છે કે જેમ સ્વાઇપ થી રીલ ફટાકથી જાય છે ને, પૈસા પણ એવી જ રીતે આવે છે. બટ ક્યારેય નથી જોતા કે રીલ બનાવનારો માણસ, ક્યારેક એની એક રીલ વાયરલ થતી હોય છે, એની પાછળ 100 રીલનું કામ હોય છે. ક્યારેક એવરી રીલ વાયરલ થતી હોય છે, એની પાછળ 100 કલાકનું કામ હોય છે. દરેકની પાછળ કંઈક ને કંઈક મહેનત લાગેલી જ હોય છે, રાઈટ? પણ અત્યારે કોઈને એવું નથી, જોવે છે સ્વાઇપ કર્યું નેક્સ્ટ, જો આને પણ આ કર્યું, સ્વાઇપ કર્યું નેક્સ્ટ. બટ તમે ટાઈમ બગાડી રહ્યા છો. છે જ નહીં. મેં તો કેટલી ફાઇન રીલ બનાવી, મારું બેકગ્રાઉન્ડ કેટલું ફાઇન છે, અને વર્ડિંગ્સ જો, અને આની અંદર ટ્રેન્ડિંગ ઓડિયો લગાવ્યા છે, તો મને આટલા જ વ્યૂઝ મળે છે. ઇટ્સ ઓકે યાર, જવા દે, બહુ સોશિયલ મીડિયામાં પડવું નથી. 10 મિનિટની અંદર એ પાર્ટી સ્વાઇપ અપ કરતી આપણને દેખાશે. પછી એની પાસેથી તમે કેટલી એક્સપેક્ટેશન રાખો, કે એ વ્યક્તિએ પોતાની જાત પરથી બી કેટલી એક્સપેક્ટેશન્સ રાખવી જોઈએ, ટુ બી વેરી ઓનેસ્ટ. એટલે એવરી સ્ટોરી needs a dedication, needs a hard work, core hard work. એટલે મહેનત સફળતાનો કોઈ વસ્તુ એ જ છે. યસ, કેમ કે એક વસ્તુ છે કે જેને કન્સિસ્ટન્સ થવું છે ને, એની માટે નંબર્સ મેટર નથી કરતા. યુ નો, મારી પાસે એવરી ડે કન્સલ્ટિંગ માટે આવે છે
ઘણી બધી વુમન છે, હાઉસવાઈફ છે, બિઝનેસ વુમન, સ્ટુડન્ટ, મેલ ફિમેલ બધા જ લોકો મારી પાસે આવે છે. એ લોકોનું કન્સર્ન એ જ હોય છે 1-to-1 સેશનમાં કે અમારી રીલ વાયરલ નથી થતી, અમારી રીલ વ્યૂઝ ઓલ દેટ કંઈ જ નહીં. દે આર મતલબ ફોકસ ઓન નંબર, ઇવન બ્રાન્ડ ઓલ્સો. દેન આફ્ટર મેં એ લોકોને કહેવાનું સ્ટાર્ટ કર્યું કે તમે પહેલા કન્સિસ્ટન્ટ થાઓ, કેમ કે તમે કોઈકની પહાડની રીલ જોઈ, કોઈકની ચાની રીલ જોઈ, કોઈકની ખાવાનું બનાવતી રીલ જોઈ, કોઈકની કપડાં પહેરતી રીલ જોઈ અને મેકઅપ વાળી જોઈ. આ બધી રીલનો તમે ટ્રાય કર્યો ને એટલે ઇન્સ્ટાગ્રામ ખુદ જ ગૂંચવાઈ ગયું કે ભાઈ આને ખબર નથી પડતી તો હું શું ખબર પાડું લોકોને, યુ નો. સો ત્યાંથી તમારું જર્ની સ્ટોપ થઈ જાય. બીજી વસ્તુ કે તમે નંબર કરો, બટ સામે તમારી કન્સિસ્ટન્સી હશે ને તો એ કન્સિસ્ટન્સી તમારી જોડે એકચ્યુઅલ ફિલ્ટર ઓડિયન્સને જ રાખશે, જે તમારો બિઝનેસમાં કન્વર્ટ કરશે, જે તમારી સ્કિલ છે એને આગળ લઈ જવા માટે, એકચ્યુઅલ લોકો સુધી પહોંચાડવા માટે એ જ માણસો કામ કરશે. કેમ કે એ જ લોકો તમારી જોડે એકચ્યુઅલમાં જોડાયેલા છે, જેમને તમારું કામ, તમારી સ્કિલ યા તમારું નીસ ગમે છે, એ જ જોડાયેલા રહેશે. તમે જેવું તમારું નીસ ચેન્જ કર્યું, તમે ટિપ્સમાંથી સીધા ફનીમાં ગયા, ઓડિયન્સ ભાગી જશે. કેમ તો કે તમારી આ વસ્તુથી અમે જોડાયા હતા, એટલે કેમ કે અમને ત્યાં મળ્યું હતું આ વસ્તુ જાણવા માટે, એટલે અમે તમને ફોલો કરતા હતા. તમે એ વસ્તુ જ બંધ કરી દીધી, અમને હવે તમારી નથી જરૂર, યુ નો. સો ઘણી બધી વસ્તુ આ થતી જ હોય છે કે જ્યારે ક્લિયર ના હોય, જ્યારે પોતાનો વાય ક્લિયર ના હોય, તો દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. સો જ્યારે તમે સ્ટેજ પર બોલતા હોવ છો તો યુ નો કોઈ પણ માણસ ગમે તેટલો એક્સપિરિયન્સ હોય ને તો એને એન્ઝાયટી થાય, થોડી થોડી આમ ધક 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 ગીલી ગીલી થાય ફોર ઈચ એન્ડ એવરી ઇવેન્ટ. પહેલા તો તમે માનશો મયુરી, મેં કોરોનાના ટાઈમમાં, એટલે જ્યારે તમારો સવાલ હતો ત્યાં આઈ ગોટ રિકલેક્ટ જસ્ટ રિસન્ટલી કે ગુણવંત શાહનું ઇન્ટરવ્યુ તો કર્યું, એક દિવસમાં 8-9 હજાર વ્યૂઝ મળ્યા, પણ એ વ્યૂઝ મારા માટે નહોતા, એ ફોર પદ્મશ્રી ગુણવંત શાહ માટે હતા. એન્ડ ધેટ આઈ હેવ ટુ એક્સેપ્ટ. એ મારા માટે એક માઇલસ્ટોન હતો કે હા, હું પણ આવું કરી શકું છું. એ દિવસે મને લોકોએ ક્રિટિસાઇઝ પણ કર્યું હતું, અને એને મેં, હા, આપણા નરેન્દ્ર મોદી કહે છે કે લોકો તમારા રસ્તામાં પથ્થર ફેંકશે, ગ્રેબ ધેમ. એ પથ્થરને લો, એના પથ્થરની સીડી બનાવો અને એના પર ચાલીને તમારી સફળતા સુધી જાઓ. એટલે ટોટલી અગ્રી. એ ક્રિટિસિઝમ ને છે ને હજી પણ મેં મારા ડાયરીમાં લખી રાખ્યા છે, નામ સાથે, કે કોણે શું કમેન્ટ કર્યા છે. અને એ વ્યક્તિ મળી છું, એ વ્યક્તિને હું પગે લાગી છું કે જસ્ટ બીકોઝ ઓફ યોર ક્રિટિસિઝમ એ વસ્તુ મેં મારામાં ઇમ્પ્રુવ કરી એન્ડ સી વેર આઈ એમ. અને એ બહુ જ ડિગ્નિટરી વ્યક્તિ હતા. એ જે વ્યક્તિ હતા એમણે મને દિલથી સરાહના પણ કરી કે હ્યુજ ડિફરન્સ છે તમારી અંદર. અને બેટા, તે વખતે ગુણવંત શાહનું જે લેવલ હતું ત્યાં અમને આવું જરૂરી લાગ્યું હતું કે એમની સામે આવું વ્યક્તિત્વ આવું જ હોઈ શકે. એના માટે અમે ટેવાયેલા હતા, એટલે અમે કહ્યું હતું, નથિંગ પર્સનલ. એન્ડ આઈ હેવ ટુ એક્સેપ્ટ કે હા, બરાબર છે, એ આટલી નિખાલસ કબૂલાત કરે છે ને એના લીધે તો હું આજે અહીંયા બની છું. યસ. ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યા કોરોનાના ટાઈમમાં, જે હમણાં મૂવી કસુંબો, તમે મૂવી સાંભળ્યું હોય, તારો, તો એના હિરોઈન છે શ્રદ્ધા ડાંગર, એના મ્યુઝિક ડાયરેક્ટર છે મેહુલ સુરતી. આ લોકોનો પણ બહુ સપોર્ટ રહ્યો. પછી તમે ઈશાની દવેને ઓળખો છો, પ્રફુલ દવેને, હાર્દિક દવેને ઓળખો, આ બધા, ઓજસ રાવલ ઇવન, આ બધાનો પણ બહુ જ સપોર્ટ રહ્યો મારી જર્નીમાં. એ લોકો સાથે મેં ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યા. એ લોકો સાથે વાતો કરતા 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 હું એમને વાત કોઈ સબ્જેક્ટ વગર કેવી રીતે કરી શકાય, ઇન્સ્ટન્ટ કોઈ રિપ્લાય કેવી રીતે આપી શકાય, એ બધું જ શીખી. પણ સ્ટીલ કનેક્શન આ છે કે આજે જ્યારે મયુરી જાદવ સાથે મારે વાત કરવાની છે તો પહેલી વાર એવો સમય છે કે કોઈ મને કશું પૂછી રહ્યું છે અને મારે જવાબ આપવાના છે. રાઈટ. કેટલીક વાર એવું હોય છે. હમણાં લાસ્ટ વીકમાં જ મારું એક જણે ઇન્ટરવ્યુ કર્યું હતું. દિલ્હીથી હતી એક ટીમ, અને એ લોકોના કોઈ પોડકાસ્ટ માટે ઇન્ડિયામાંથી પર્ટિક્યુલર પ્રોફાઇલ સિલેક્ટ કરી હતી. એન્ડ સમહાઉ દે સિલેક્ટ માય પ્રોફાઇલ એન્ડ એક્ઝેક્ટ 34 મિનિટનું ઇન્ટરવ્યુ હતું. સો એ લોકો બહુ જ પેનિક થતા હતા. એમને મને કીધું કે અમે તમને ઇન્ટરવ્યુ લઈશું, તમને ક્વેશ્ચન આપીશું, આ કરવાનું. મેં કીધું નો નીડ ટુ વરી, અમારું ડેલીનું કામ છે, જસ્ટ મને કહેજો, I'll join with you. And I'm so happy કેમ કે એટલા બધા ક્વેશ્ચન્સ કર્યા છે ને, તો આઈ એમ વેઇટિંગ કે કોઈ મને કોઈ ક્વેશ્ચન કરે તો હું બી આન્સર આપું, યુ નો. સો
મને પણ મજા આવે છે કે હા હા આવી રીતે વાતો કરવામાં એક અલગ મજા હતી. અને એ ટાઈમ મને આઈ ગોટ રિકલેક્ટ, હા કેટલી મજા હતી, આ જ સેટઅપ હતું, આ જ રૂમ હતો, આવી રીતે હું બેસતી હતી. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ લાઈક યુ. આઈ ગોટ કન્ફર્મ કે આટલા વાગે આપણે મળીએ છીએ, તમે રેડી છો, આમ છે તેમ છે. ઇટ વોઝ ફન, બહુ મજા આવતી હતી. રાઈટ રાઈટ, એ એવી જ રીતનું હોય છે. એટલે મેં પણ એક વખત ચાલુ કર્યું, મારા કરિયરનો આ સેકન્ડ પડાવ મેં ચાલુ કર્યો, જે નવા એરાને લઈ લીધો હાથે, કે ભાઈ ડિજિટલ છે, મારું એજ્યુકેશન કમ્પ્યુટરમાં છે, કેમ હું આ જર્નીમાં ના આવું. બિકોઝ બિફોર 1.5 year ફોટોગ્રાફીથી મને ચીડ હતી. હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બી નહોતી, મારા ફોટોઝ તક નહોતી મૂકતી. હા, એ 1.5 વર્ષની અંદર જ જ્યારે મારી લાઈફમાં એક નાનકડો ચેન્જ આવે ને, કોરોના પછી એના 1.5 વર્ષ પછી હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી, ધીરે ધીરે સમજ પડી. અને એના પ્રેક્ટિકલ કરતા કરતા અત્યારે હું ઓડિયન્સમાં સ્વીકારું છું કે મારું અકાઉન્ટ શેડો ડાઉન છે. દેટ મીન્સ મારા અકાઉન્ટમાં વ્યૂઝ ના આવે, ફોલોવર્સ પરફેક્ટ છે, નોટ બાય કરેલા નથી, પણ વ્યૂઝ ના આવે. કેમ? તો કે હું આ જ પ્રેક્ટિકલ કરતી હતી અલગ 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 મીસ પર. એટલે ઇન્સ્ટાગ્રામે મને કહી દીધું કે હું તને સાઈટ પર મૂકી દઉં છું. કેમ? તો કે તું બહુ જ બધા જાતે જાતે પ્રયોગ કરે છે. હું મારા લર્નિંગ માટે કરતી હતી, બીકોઝ ઓફ કોઈની પ્રોફાઇલ પર આ વસ્તુ કરું, ક્લાયન્ટની પ્રોફાઇલ પર, તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે મને બહુ બધી બ્રાન્ડ બોલે કે તમે ફેક ફોલોવર લીધા છે, યા તમારા ફોલોવર્સ પ્રમાણે તમારા વ્યૂઝ નથી. એટલે મારે કહેવું પડે કે મારી પ્રોફાઇલની અંદર જે હું શીખવાડું છું ને એનું પ્રેક્ટિકલ મેં પહેલા કર્યું હતું, એટલે મારી પ્રોફાઇલ શેડો ડાઉનમાં છે. હવે એને બહાર કાઢવા માટેની જે મહેનત છે એની માટે અમે લોકો હવે કામ કરીશું ને બહાર કઢાઈને માઇલસ્ટોન અચીવ કરીશું. સો ધીસ ઇઝ હેપન. કેમ કે આ વસ્તુ થાય છે ઘણી બધી વાર. ઇવન એક જણે કોઈ ગ્રુપની અંદર મેં કંઈક પોસ્ટ કર્યું ને, તો મને બધા ગ્રુપમાં વચ્ચે લખ્યું ફેક ફોલોવર લઈને આવી જાવ છો ને, આ કરું છો. મેં કીધું ઓબ્વિયસલી લિંક લો, જે વેબસાઇટ પર ચેક થતું હોય ને કે આની પાસે ઓર્ગેનિક ક્રાઉડ છે કે ફેક છે, એ જોઈ લો ને પછી મને કહેજો. આઈ એમ વેઇટિંગ, રાઈટ? એન્ડ હી સેડ ઓકે. મેં એવું જ કીધું, મેં કીધું મારું અકાઉન્ટ શેડો ડાઉન થઈ ગયું છે. ઓકે, અચ્છા. કીધું હું શીખવાડું છું ને, એટલે પ્રેક્ટિકલ મારાથી જ કરું છું, તો એ વસ્તુ થઈ શકે ને. આઈ એમ એક્સેપ્ટ કે હા થશે. એટલે જો તમારે કામ કરવું ના કરવું કંઈ નહીં, પણ જેટલું બી આવશે ને ઓર્ગેનિક આવશે, અને એમાં તમને કન્વર્ઝેશન રેશિયો મળશે. સો ધીસ ઇઝ ધ થિંગ કે ઘણી બધી વસ્તુ આપણને આપણા એક્સપિરિયન્સમાંથી શીખવાને બધી મળતી હોય છે. યસ. સો આપણે બેક ટુ ધ ક્વેશ્ચન્સ, કે જ્યારે તમે સ્ટેજ પર હોવ છો, જ્યારે આવી રીતના એન્ઝાયટી થતી હોય, ડર લાગતો હોય, એ જે ફેઝ છે એમાંથી તમે એકચ્યુઅલ લોકોથી બહુ જ સરસ રીતે બોલો છો. એ જે કન્વર્ઝેશનનો ટાઈમ હોય છે ને, હાવ યુ ઓવરકમ, એ કેવી રીતના? કેમ કે એમાં આપણી લડાઈ આપણી જોડે જ હોય છે, તે 1 સેકન્ડની હોય છે, અને ક્લિક થાય એટલે આપણે આપણા કામ પર લાગી જાય છે, અને પછી એ સ્પીડ અનબિલીવેબલ હોય છે. તો એ જે અહીંયાથી આ સ્વિચ હોય છે ને, એ કેવી રીતની હોય છે? એના માટે ફરી એકવાર એક સરસ મજાની 2 પંક્તિઓ જો સંભળાવું તમને વાંધો ના હોય તો. એના માટે મુમેન્ટ અહીંયા સ્ટેજ પર કે ઓડિયન્સની સામે એકલું એવું નથી. આ મુમેન્ટ છે ને લાઈફમાં કોઈને પણ ક્યારે પણ આવી શકે છે અને આવતી હોય છે. એન્ડ એટ ધેટ મોમેન્ટ તમારે તમારા આત્મવિશ્વાસ પર વિશ્વાસ રાખીને એમાંથી બહાર આવવાનું હોય છે. તમારી મહેનત તમને યાદ આવે, તમારા પાછલા જે વાંચેલા શબ્દો, બીંગ એન એન્કર, તમારા પાછલા શબ્દો તમને યાદ આવે, તમારા જોયેલા તમને યાદ આવે, તમારી ઉપરનો આત્મવિશ્વાસ તમને યાદ આવે, તમારી બોડી લેંગ્વેજમાં એ તમારે કાળજી રાખવાની હોય કે મારી અંદરનું જે યુદ્ધ છે એ બહાર નહીં જવા દઉં. અગેન પાછો એ ભરોસો બહાર આવે, અને એ આંખોમાં જે ચમક આવે. અને મારા કેસમાં તો હું એવું પણ કહીશ કે એ પરમાત્માને તમે એકવાર યાદ કરો ને, એક સ્પાર્ક આવી જાય. એટલે એક ટાઈમ એવો આવેલો કે જ્યારે મને એવું હતું કે હું શું કરું એમ, કે કારણ કે મેં આ કરિયર મારા 35 પછી સ્ટાર્ટ કર્યું, અને મને જાહેરમાં બિલકુલ ચિંતા નથી થતી કે આવી રીતે કે એમને આમ ને તેમ. પણ આ બધી વસ્તુઓ કેવી છે કે તમે જ્યારે શરૂ કરો છો ને, ત્યારે તમે એક ચાઇલ્ડ લેવલ પર હો. અને ચાઇલ્ડ એટલે શું? ચાઇલ્ડ એટલે હું મારી માટે પૂછો ને તો એ જીવનનું સૌથી બેસ્ટ એમ્બેસેડર હોય છે. કારણ કે એની અંદર ક્યુરિયોસિટી હોય છે, એની અંદર શીખવાની જુગુપ્સા હોય છે, એની અંદર એટલું બધું શીખવાની ઈચ્છાઓ હોય છે. એને ખોટા લગાડવાનો એની પાસે સમય નથી હોતો. એને બધાને જ વહાલ કરવું છે, એના માટે કોઈ એનિમી બી નથી હોતું, અને એ સતત કાર્યશીલ હોય છે. એટલે તમારી અંદરના એ બાળક અવેકિન અરાઈઝ લાવો.
એના માટે એક કવિતા છે કે જ્યારે તમને એવો ટાઈમ આવે કે જ્યારે તમે સ્ટોપ થઈ ગયા છો, એકદમ અટકી ગયા છો, આખી દુનિયા કાળી કાળી થઈ ગઈ છે, હવે આગળ શું થશે મને નથી ખબર, ધ મોમેન્ટ ઇઝ અ મેજિકલ મોમેન્ટ. કારણ કે આના પછી સવાર જ પડવાની છે. એક્ઝેક્ટલી. સીધી સવાર પડે છે અને એ સવાર ધીમે 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 એટલા બધા પ્રકાશ તરફ જાય છે ને કે તમારી લાઈફનું એ અંધારું તમને સારું લાગવા માંડે છે કે એ અંધારાએ મારો ડર દૂર કર્યો છે. એટલે આઈ વિશ કે એ અંધારાને મેં ફેસ કર્યું. રાઈટ, અને જરૂરી છે. એના માટે કવિતા છે, मैं शून्य पे सवार हूँ, मैं शून्य पे सवार हूँ, अदब सा मैं खुमार हूँ, मैं शून्य पे सवार हूँ, अदब सा मैं खुमार हूँ, अब मुश्किलों से क्यों डरूं, अब मुश्किलों से क्यों डरूं, मैं खुद कहर हजार हूँ, मैं शून्य पे सवार हूँ. શૂન્ય પર સવાર થયેલા માણસ માટે હવે ખોવા માટે કશું નથી ને લેવા માટે કશું નથી. આ જિંદગી છે, બસ આનાથી આગળ વધવાનું છે અને આ જતું જ રહેવાનું છે. મેં ખુદ કહેર હજાર હું, મેં શૂન્ય પે સવાર હું. બસ એ આત્મવિશ્વાસ તમને જગાડે, પણ એ આત્મવિશ્વાસ તમારે ડેવલપ કરવો પડે અને પરમાત્માને સતત સાથે રાખવા પડે. મને પૂછો તો હું સ્પિરિચ્યુઆલિટીમાં બિલીવ કરું. એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર ધર્મ, પણ કંઈક છે આપણી અંદર કે જે આપણને જગાડે છે, દોડાવે છે, સારા વિચારો આપે છે, સારા કામ માટે પ્રેરે છે, સારા ખોટાની સમજ આપે છે. બસ એ બેનું કોમ્બિનેશન થઈ જાય ને, ડન, યુ આર સોર્ટેડ. રાઈટ, ધેટ્સ ગ્રેટ. મેં એક બહુ જ સરસ ઓબ્ઝર્વેશન કર્યું તમારી પ્રોફાઇલની સ્ટોરીમાં કે તમારું કપડાનું કલેક્શન બહુ જ સરસ હોય છે. થેન્ક યુ. અને જ્યારે ગર્લ્સ હોય છે ત્યારે આ વાત તો થાય જ થાય. સો ક્યાંથી ને કેવી રીતના કલેક્શન કરો છો? બીકોઝ ઓફ આ સૌથી મોટો ક્વેશ્ચન એવો હોય છે કે તમને સાંભળવા માટે આખી ઓડિયન્સ હોય છે. દેટ મીન્સ યુ આર ધ સેન્ટર ઓફ પોઈન્ટ, યુ નો. સો એ ટાઈમ પર તમારે તમારી રીતે આખું સિલેક્શન કરવાનું હોય છે. સો વોટ ધ પ્રોસેસ, મતલબ ઇવેન્ટ, મતલબ થોડું એવું જાણવું છે કે કઈ ઇવેન્ટના રિલેટેડ તમે કઈ રીતનું લો છો, કેવી રીતનું લો છો? બીકોઝ સમહાવ ઘણા એવા લોકો છે કે જે લોકો પબ્લિક ફિગર હોય છે, એમને પબ્લિક સાથે કામ કરવાનું હોય છે, તો આ આઈડિયાઝ એમની માટે બી હેલ્પ કરશે અને સમહાવ મારી માટે, બીકોઝ આઈ એમ પુઅર ઇન ધીસ, રાઈટ. સો એટલા માટે ઘણા લોકોને હું પૂછતી હોઉં છું ક્વેશ્ચન કે ભાઈ મારી માટે તો આઈ એમ બ્લેસ કે મારા હસબન્ડ બહુ બધું સારું સિલેક્ટ કરી આપે છે, એટલે જૂનો ડેટા કરતા નવા ડેટામાં મારું ક્લોધિંગ સેન્સ ઘણું સારું મળશે અને હું એક્સેપ્ટ બી કરતી હતી કે આઈ ડોન્ટ હેવ અ ગુડ ક્લોધિંગ સેન્સ, બટ યા હસબન્ડે બહુ જ સારું મારું એ કામ શીખી લીધું છે અને શીખવાડી દીધું સમહાવ, એટલે મને વાંધો નથી આવતો. સો ઇન યોર કેસ કેવી રીતના કરો છો? એમાં કેવું હોય છે મયુરી, કોઈ રોકેટ સાયન્સ નથી. તમારી ઇનર સેન્સ કે સૌથી પહેલા તો તમને એટલું સમજાવવું જોઈએ કે તમારા ફિઝિક્સ શું છે, તમે શેમાં કમ્ફર્ટેબલ છો, કયા કલર્સ તમને સૂટ થાય છે અને સામે સિચ્યુએશન શું છે. આ બેઝિક વસ્તુ છે. એ એકલું તમે સ્ટેટિસ્ટિક સમજી જાઓ છો અને ફરતા રહો છો તો તમને કંઈક નવું દેખાય, હા તો તમને યાદ આવી જાય કે હા જો સંગીત હશે, હલ્દી હશે તો એમાં આ જતું રહેશે, કેટલા રૂપિયાનું છે, ઇન્વેસ્ટ કરી દઈએ, 4 ઇવેન્ટ નીકળ્યા, પૈસા વસૂલ. ઓર એલ્સ કંઈક બહુ મોટી વસ્તુ છે, કોઈ નવું બુટીક છે તો ત્યાં જઈને તમે પૂછો કે આપણે કોલેબોરેશન કરવું છે, જો ઇન્ટરેસ્ટેડ છે તો હા પાડશે, બહુ તો ના પાડશે, ધેટ્સ ઇટ. પણ એક્સપ્લોર કરતા રહો. આ કપડાનું સિલેક્શન કે વોર્ડરોબ સિલેક્શન એ એક એવી વસ્તુ નથી કે એ કોઈ ચેન્જ ના કરી શકે, થઈ જ જાય. મેં સ્ટાર્ટિંગમાં કહ્યું એમ કે આઈ વોઝ સ્કૂલમાં જવાનું, 2 ચોટલા તેલ વાળા વાળ્યા હોય, આટલા મોટા ચશ્મા પહેર્યા હોય, બસ. એટલે હું મોટી થઈ છું એવી જ રીતે. એટલે મારા સ્કૂલના ફ્રેન્ડ્સ તો મને એવું જ કહે છે કે બાપરે આ શ્રદ્ધા જ છે કે કોઈક બીજું છે. ઇવન કોલેજ ફ્રેન્ડ્સ બી એવું કહે છે કે શ્રદ્ધા તારામાં તો સુપર ટ્રાન્સફોર્મેશન આવી ગયું, શ્રદ્ધા જ છે. એટલે એ લોકોએ મને કોઈ વાળમાં જોઈ જ નથી, જોવાની શું, એ લોકો કલ્પના જ ના કરી શકે. પણ સમય બધું શીખવાડી દે છે. તમારું ઓબ્ઝર્વેશન એટલું સ્ટ્રોંગ હોય, તમારા ટ્રાન્સફોર્મેશન બી વાઇબ્રન્ટ હોય. સિમ્પલ. રાઈટ, ધેટ્સ ગ્રેટ. સો જ્યારે તમને સ્ટેજ પર બોલવાનું હોય છે, કેટલીક વાર તમારી પાસે સ્ક્રિપ્ટ હોય છે, કેટલીક વાર સ્ક્રિપ્ટ નથી હોતી, તો હાઉ યુ ડિસાઇડ કે હું આ બોલીશ તો પબ્લિકને મજા આવશે? પછી જ્યારે તમારું આખું ઇવેન્ટ પૂરી થઈ જાય તો તમે લાઈક એના પછી આખી ઇવેન્ટને રિકોલ કરો છો યા ક્યાંક રેકોર્ડ કરો છો, એની અંદર જે નાની નાની મિસ્ટેક છે એમાં કેવી રીતના સુધારો કરો છો, તમે એમાં ડે બાય ડે કેવી રીતના ઇમ્પ્રૂવ કરો છો? તો એવો કોઈ તમારો પ્રોસેસ છે કે હવે વસ્તુથી યુઝ ટુ થઈ ગયા યા ઇનિશિયલી એવી કોઈ પ્રેક્ટિસ હતી?
આમ તો યુઝ ટુ થઈ ગયા એવું કહી શકાય, પણ એઝ સચ કે આપણે આજીવન વિદ્યાર્થી રહીએ તો આપણો પ્રોગ્રેસ વધારે સારી રીતે કરી શકાય. એટલે હજી શીખું જ છું. અને ઘણા બધા સ્ટાર્ટિંગના ઇવેન્ટ્સમાં એવું હતું કે હા બનાવવાની, એને એક બે વાર અરીસાની સામે ઉભા રહીને બોલવાનું, પોતાની એવો કોન્ફિડન્સ છે જોવાનું. ઇવન મેં તો એવું પણ ગાંડપણ કરેલું કે હું સામે કેમેરો મૂકું અને આખી સ્ક્રિપ્ટ બૂમો પાડી પાડીને બોલું, પણ એમાં મારા હસબન્ડે મારો સુપર સપોર્ટ કર્યો. એ વિડીયોઝને એ સહન કરે, એ જોવે, લંચમાં પણ એ જમતા જમતા એ વિડીયો જોવે, પછી એ મને પોઈન્ટ આઉટ કરે, મેડમ જો અહીંયા આવું થયું, અહીંયા આવું થયું. ઇવન મને યાદ છે એક કમેન્ટમાં તો એમનું એવું હતું કે આ હોઠના ખૂણા પણ 1 સેન્ટીમીટર આમ જાય છે, 1 સેન્ટીમીટર આમ જાય છે. એ મારું કર્યું છે. ઇવન મારા ડ્રેસ સિલેક્શનમાં લગભગ 50-70% ફાળો એમનો હોય છે. એટલે ડિપેન્ડ કે એમનો સાથ મળતો ગયો અને બધું થતું ગયું. અને ઓબ્ઝર્વ કરવાનું કેવું હોય છે કે જેટલું તમે તમારી જાતના ક્રિટિક બનો છો ને, એટલો તમારો નિખાર અલગ આવે છે. એટલે શરૂમાં જ્યારે હું મારી ઇવેન્ટ પતાવીને લોકો મને મળવા આવે ને, તો આમ મને બહુ જ સરસ લાગે. પછી મેં જેમ જેમ પૈસા કમાતા ગયા એમ કેમેરામેનને બોલાયા, પછી રેકોર્ડ કરાયું, પછી સમજાયું કે ના, હું આના કરતા સારું હજી કરી શકું છું. એટલે કર્યું એવું ધીમે 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 થતું ગયું. અને બીજી બધી વસ્તુઓમાં તો કેવું છે કે એક વસ્તુ સમજાય કે સ્ક્રિપ્ટ તમે લખીને જાઓ અને ત્યાં એક્ઝિક્યુટ કરો કે વાંચો અને બોલો, એના કરતા ઇનપ્રોમ્પ્ટ જે હોય છે ને, એનો ચાર્મ જ અલગ હોય છે. એટલે જો આ ફિલ્ડમાં કે ક્યાંય પણ જો તમારે રહેવું છે અને સાહિત્ય સાથે તમે જોડાયેલા છો, તો પછી રીડિંગ ઇઝ મસ્ટ. એટલે ગમે એટલી થાકેલી હોઉં, કશું પણ હોઉં ને, તો હું કાં તો જય વસાવડાને સાંભળી લઉં કે કોઈ એવા સરસ ઓથરને સાંભળી લઉં. હું ઓમ સ્વામીને પણ ફોલો કરું છું, એમને સાંભળી લઉં. આપણા નવા લેખકોમાં ઘણા બધા યંગ છે, એમને સાંભળી લઉં. એટલે જો રીડિંગ ના થયું તો એ સાંભળી લો, યુટ્યુબ વિડીયો જોઈ લો, પોડકાસ્ટ સાંભળી લો. હા, અહીંયા જેટલા પણ છે એ બધાને આપણે કહી શકીએ કે મારી પોડકાસ્ટ ચેનલ પણ છે. તમને જો વાંચવાનો ટાઈમ નથી મળતો, અલગ અલગ લેખકોને સાંભળવા છે, તો તમે તમારી સ્પીડ પ્રમાણે તમે જેટલું સમજી શકો છો એ સ્પીડ પ્રમાણે પોડકાસ્ટ સાંભળી લો. એમાં બહુ બધા ઓથર્સ છે, નિમિત્ત ઓઝા છે, જય વસાવડા છે, કાજલ ઓઝા વૈદ છે, અંકિત ત્રિવેદી છે, અભિષેક ભાઈ છે, બહુ જ બધા છે. એટલે જો તમારાથી આમ નહીં ને આમ થતું હોય ને, તો આ વાંચો. અને એનાથી શું થયું મયુરી, કે મારું વોકેબ્યુલરી ખીલતું ગયું ને ખુલતું પણ ગયું. એટલે હવે હું ઘણી બધી જગ્યાએ તો એમનેમ જ બોલી દઉં છું કે એ કવિતાઓ ક્યાંક લખાયેલી નથી હોતી, પણ એ થઈ જાય છે અને મજા આવે છે. કારણ કે ઇનપ્રોમ્પ્ટ જે એનર્જી આવે છે ને, એના વાઇબ્રેશન્સ જ અલગ હોય છે, એકદમ પ્યોર ફોર્મ હોય છે, એટલે મજા આવે છે. એટલે આમ મારી યુએસપી પણ કહેવાય. ને કોઈક વાર મને એવું થાય કે ના, પ્રોપર ગઝલ છે તો ગઝલને છંદ, લય, વ્યાકરણમાં બોલવી જોઈએ. એટલે જે એકદમ ખેરખા હોય ને, જાણકાર હોય ને, એ મને એવું કે આ તમારી ગઝલમાં છે ને આ લય સ્તર ઓછું હતું. હવે પછી હું એમને ધીમે રહીને કહું કે આ કોઈ ગઝલ નથી, આ તો એમને શબ્દો નીકળી ગયેલા હતા. પછી એ મારા વખાણ બી કરે, તો દીકરી ગઝલ લખતા શીખને. પણ હવે એ અઘરું છે. કોમ્પિટિશન બીજાની વધી જાય. એના કોમ્પિટિશન ને એ બધા કરતા આપણે ધીમે ધીમે કરતા રહીએ તો આપણી જાતની અંદરથી જે આપણો આત્મવિશ્વાસ છે ને, એ આપણને ઘણું બધું શીખવાડે. અને એના પર જો આપણે વિશ્વાસ રાખીએ છે ને, તો આપણે દુનિયા લડવાની તાકાત લેવા નથી જવી પડતી, આવી જાય છે. રાઈટ રાઈટ રાઈટ. ધેટ્સ ગ્રેટ. સો તમારી લાઈફની અંદર તમે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને કેવી રીતના મેન્ટેન રાખો? કેમ કે તમારા સોર્સ ઘણા બધા ડેના હોય છે, જ્યારે પ્રોફેશનલ હોય છે ત્યારે, જ્યારે મેરેજના હોય છે બધા ઇવનિંગના હોય છે. સો હાવ યુ મેનેજ યોર બોથ ઓફ હેલ્થ? બિકોઝ બંને હેલ્થ બહુ જ જરૂરી છે, રાઈટ? કેમ કે જ્યારે તમારે સ્ટેજ પર વધારે કલાક ઊભું રહેવાનું હોય છે, ત્યારે પણ તમારા પગ બહુ સક્રિય હોવા જરૂરી છે. સમહાવ વી આર ઇન ટુ અ ગ્લેમર્સ ઇન મતલબ લાઈફ, એટલે એની અંદર હીલ્સ પણ કેટલીક વાર આવતા હોય છે. સો એ વસ્તુને લીધે આપણી હેલ્થ એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. ફેસ પર બહુ જ બધી યલો લાઇટ પડતી હોય છે, મેકઅપ લગાવતા હોય છે. તો લાઈક ફિઝિકલ હેલ્થ અપાર્ટ ફ્રોમ મેન્ટલ હેલ્થ, કે જેની અંદર તમારે સૌથી વધારે તમારી જે સ્કિલ છે એ બહુ જ બધું તમારે કન્ટેન્ટ તમારા દિમાગમાંથી કન્ટિન્યુઅસ લેવાનું હોય છે, બિકોઝ ઓફ તમારી જે જોબ છે, જે રીતનું વર્ક છે, એ બધું મેન્ટલ થી વધારે છે, નોટ ફિઝિકલ સ્ટ્રેસ વાળું નથી. સો હાવ યુ મેનેજ બોથ ઓફ હેલ્થ? એકચ્યુઅલી મેનેજ આ શબ્દ બહુ મોટો છે. એમાં તમારી મેનેજમેન્ટ સેન્સ, પ્લાનિંગ
અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારી ઇનર પીસ. યસ. એટલે અંદરથી તમે જેટલા મેચ્યોર છો, સમજુ છો, કુલ, કામ છો, તમે પરિસ્થિતિને કમ વોટ નહીં કરતા, લેટ્સ સોલ્વ ધીસ, એ એટીટ્યુડ થી કામ કરો ને, તો ધીમે 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 ધીમી ગતિએ પણ સોલ્યુશન્સ મળતા જાય. અને બીજું એવું બી હોય છે કે જેટલું આ દુનિયા એવી છે ને કે આપવા વાળાને બધા જ પૂજે છે. એટલે જેટલું તમારાથી બનતું હોય એટલું તમે આપવાનો પ્રયત્ન કરો, ઓનેસ્ટ રહો, અને જે નથી થઈ શકતું એના માટે કન્ફેસ કરો કે હા, હું આટલું નથી કરી શકતી કારણ કે મારી ક્ષમતા આટલી છે, હું એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કરું છું. તો એનાથી પણ છે ને તમે તમારી જાતને પણ સમજો છો અને સામેવાળા વ્યક્તિ પણ અણગમા સાથે શરૂઆતમાં થાય પણ તમને સમજવાની કોશિશ કરે છે. જરૂર. ફોર એક્ઝામ્પલ કે લેડીઝ, એ લોકો પોતાની જાતને સતત ઇગ્નોર કરતા હોય છે અને પછી એક સમય એવો આવે છે કે એમાં મેન્ટલ પીસ એકદમ ઘવાઈ જાય, ખલાસ થઈ જાય, અને એનું શરીર પણ બગડતું જાય, એનો આત્મવિશ્વાસ જાય, અને પછી એની બ્લેમ ગેમ કોના પર આવે ખબર છે? કે આખી જિંદગી મેં તો તમારા લોકો માટે આપી દીધી, પણ તોય એકચ્યુઅલી એવું નથી હોતું. તમે જો પહેલા દિવસથી જ આ ઓનેસ્ટી રાખી હોત તમારી જાત અને તમારા સરાઉન્ડિંગ પ્રત્યે, તો કદાચ એક સમય એવો આવત કે સામે ને અત્યારે બંને બાજુ થોડીક તો થોડીક અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ હોય. દેટ ડિપેન્ડ્સ ઓન અ ડિફરન્ટ સિનારીઓ, કે અલગ અલગ હોય, કે 100% બધા જ સમજી જાય ને બધાને જ ગોળના ગાળા મળી જાય એવું બધું ના હોય. પણ થોડીક સમજ ડેવલપ થાય, ક્રિએટ થાય, કે થોડુંક બેલેન્સ કરવા વાળા સામે પણ પ્રયત્ન કરે, અહીંયા પણ પ્રયત્ન, પ્રોવાઇડેડ કે બંને બાજુ વિન વિન કન્ડિશન હોય તો અને તો જ. અને એ પણ બહુ સત્ય છે કે તમે ખાલી આખો દિવસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ બધું કર્યા કરતા હોય, મેસેજીસ વાંચ્યા કરતા હોય, ટીપટાપ થઈને ફર્યા કરતા હોય, અને ઘરમાં તમે કામ ના કરતા, કોઈને ના ગમે. પણ હા, તમે કંઈક કરી રહ્યા છો, તમે કંઈક અચીવ કરી રહ્યા છો, એનાથી પરિવારને ફાયદો થાય છે, પરિવારે એની સામે કંઈક ગુમાવવું પડે છે, પણ પેલો ફાયદો સારો છે, એ લોકો પણ તમારા પ્રત્યે માન જાળવે છે. તો આ બધું બેલેન્સ થઈ જવાની શક્યતા, સંભાવનાઓ ત્યાં વધારે હોય છે. સમજો છો તમે? એટલે બંને બાજુનું હિત જોઈને જો તમે કામ કરવાનું શરૂ કરો છો અને ઓનેસ્ટી સાથે કામ કરો છો તો બેલેન્સ થઈ જાય છે. ધેટ્સ ગ્રેટ. કેમ કે આ જ વસ્તુ મેઇન હોય છે. મે બી તમારું નેટમાં કઈ ઇશ્યુ આવ્યો છે તા. यस, क्या हुआ श्रद्धा जी? चलो हम वापस से उनको इनवाइट करते हैं. હેલો હેલો, અમારું લાઈવ ચાલુ હતું અને એમાં મે બી ક્યાંક નેટવર્ક ઇશ્યુ આવ્યા છે. નો વરીઝ, વિલ ટ્રાય ટુ કનેક્ટ વિથ હર અગેન, શ્રદ્ધાજીને. સો ગાઈસ, મજા આવી રહી છે લાઈવમાં? ચલો ત્યાં સુધી આપણે ચીટ ચેટ કરીએ. જીગરનાથ કોલમી, બસ આપણે અહીંયા જ મેસેજમાં વાત કરી લઈએ જીગર, કેમ કે ઘણા બધા સાથે મારે કન્વર્ઝેશન્સ થતા હોય છે. સો મને પણ ગમશે તમે અહીંયા ક્વેશ્ચન્સ કરો, હું તમને જવાબ આપું. મે બી શ્રદ્ધાના કનેક્શનમાં કોઈક ઇશ્યુ આવી રહ્યો છે. લેટ વી कनेक्ट हर अगेन. श्रद्धा, ओके. सो और किसी को कोई क्वेश्चन है, श्रद्धा को पूछना है, कुछ भी है, अपडेट्स है तो आप बताओ. एंड यस, मेरा काम ऐसा ही है, मैं लोगों के साथ लाइव में बात करती हूँ. अकेले खुद से बात करना मुझे बहुत कम आता है, तो अगर आप क्वेश्चन करोगे तो मैं आंसर कर पाऊंगी, या फिर
हम आप सभी को टाटा बाय बाय कर देंगे. यस श्रद्धा. આઈ એમ સોરી, ખબર નહીં શું થયું, એકદમ જ એક ફોન આવ્યો અને બધું ડિસ્કનેક્ટ થઈ ગયું. કઈ વાંધો નહીં. કોઇન્સિડેન્ટલી લાઈવ ચાલુ હતું. કેટલીક વાર આખું લાઈવ જતું રહે છે અને પછી મને બહુ દુઃખ થાય છે કે આવું ઇમ્પ્રોમ્પ્ટ વાળું ફરી લાઈવ ના થાય. અરે એટલે આઈ એમ રિયલી સોરી. એકચ્યુઅલી આપણે જાહેરાત પણ કરી હતી કે આજે છે, પણ આવી ગયો એક ફોન એટલે ચાલે. બંધ થઈ પણ ગયું. કન્ટિન્યુ રહ્યું એટલે વાંધો નહીં આવ્યો. સો યા બસ આ જ વસ્તુ હતી. અપાર્ટ ફ્રોમ ધીસ, હાઉ ફૂડી યુ આર? કેમ કે ફૂડી એક નંબર. અને જ્યારે 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 તમારા બધાના રીલ જોઉં છું ને, બધા અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને અલગ અલગ ક્યુઝિન ટ્રાય કરતા, તો મને એવું થાય છે આ મયુરીની પાક્કી દોસ્તી કરી લેવા જેવી છે, સાથે જઈને કઈ બી ટ્રાય કરી લઈએ. એનો ફાયદો રહેશે બીકોઝ ઓફ મારી જે ટીમ છે, બેક એન્ડ ટીમ, એ લોકોને સ્ટ્રિક્ટલી કીધું છે કે ફૂડ કોલાબમાં મારો આખો સ્ટાફ જોઈએ, હું એકલી નહીં જાઉં. હું જાડી થઈશું, તમારે બધાએ જાડું થવાનું. પછી મારી સાથે જીમમાં પણ આવવું પડશે. એ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. બટ એની માટે તો મેં ખાસ કીધેલું છે કે અમારી ટીમમાં ઓફિસમાં કોલાબ થાય. અમે લોકોએ એક એવી રીતનું કર્યું છે બ્રાન્ડ સાથે કે તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ તમે લોકોને મોકલી રહ્યા છો, બટ વી આર એઝ અ કંપની, રાઈટ? તો અમારી કંપનીમાં જ્યારે કોલાબરેશન થતું હોય તો અમે અમારા સ્ટાફને જોઈને તમે અમારી સાથે કોલાબ કરો, કેમ કે અમે તમને એવી રીતના આપીશું સામે ડિલિવરેબલ્સ. સો મારા ઓફિસની અંદર વીકમાં 3 days પાર્ટી થતી હોય, બીકોઝ બધી બ્રાન્ડ અમારી ઓફિસ પર જ મોકલે. એટલે કેટલીક વાર તો કોકની બર્થડે સેલિબ્રેશન પણ આમાં આવી જાય. કેટલું સારું, લો જલસા છે. હા, એટલે મારી ઓફિસની અંદર એટલી મજા આવે. અને જ્યારે કોઈક એવું કે ને કેફે વાળા કે અમારા ત્યાં તમે વિઝિટ કરો, એટલે અમે કહીએ સારું, તમે પૈસા આપશો કે બાટર છે? એટલે કહેશે બાટર છે. બધું ચાલો, બાટર છે ને તો અમે 7-8 જણ આવીશું, ચાલશે? તો કહેશે હા. બસ, તો પછી ચાલો બચ્ચાઓ પાર્ટી. આજે લંચ નહીં લાવવાનું, બધાએ સાથે. સો મારા જેટલા પણ કોલાબરેશન્સ હોય છે જ્યાં અમે લોકો કરીએ છીએ, મારી ઓફિસમાંથી કરતા છે, બેકએન્ડ માંથી, ત્યારે હંમેશા એઝ અ ટીમ અમે જઈએ છીએ. હું ક્યારેય સોલો નથી જતી, બીકોઝ મારી જોડે જે પણ મારું આખું અપફ્રન્ટ જે પણ મારું રિઝલ્ટ છે એની પાછળ મારી ટીમ છે. અને આઈ એમ બ્લેસ કે મારી પાસે આટલી સારી ટીમ છે કે એ લોકો મારી પાછળ આટલું બધું કામ કરી રહી છે. અને ટાઈમ બાય ટાઈમ ડિલિવરી પણ આપી દે છે આટલી સરસ કે લોકો એટલે એને જોઈ જોઈને લલચાય. એટલે કેટલીક વાર તો છે ને બર્થડે નું એક મૂકેલું છે, ડિસ્પ્લે મૂકેલું છે, ડે સેલિબ્રેશન એવરીથિંગ. એટલે બીજી જે એચઆર ટીમ હોય છે એ લોકો હોય છે ને, એટલે લિસ્ટ આપી દે કે જે હમણાં નવી છોકરી જોઈન થઈ છે, જૂની હતી ને, એને ઘણી બધી વસ્તુઓ કહી દીધા હતા કે અમૃતા આ મહિનામાં 5 ડે છે, એટલે 5 કોલાબ તો તારે લઈને જવાનું. એટલે ટાર્ગેટ હું ના આપું, ટાર્ગેટ એ લોકોને અંદર જ મળી જાય કે ભાઈ આ મહિને તારે 5 પાર્ટી આપવાની. એટલે નવી એને સમહાવ ગવર્મેન્ટ પ્રિપેરેશનમાં ગઈ, તો નવી જોઈન થઈ ને, તો આ લોકોએ બેસાડીને કીધું, જો અમને લોકોને જૂનાએ આદત પાડી છે કે આખા મંથની અંદર 10 વાર તો અમે જઈએ જ છે, તો એટલીસ્ટ તારી પાસે અમે આ મહિનામાં એક્સપેક્ટેશન 2-3 ની તો રાખીએ જ છે. એટલે તારે એવું જ કરવાનું. એટલે લાઈક એને પણ મજા આવે છે કે કેવું એકદમ, મતલબ જે મારી ઓફિસનું કલ્ચર છે ને, મુંબઈ કલ્ચર છે કે વી ઓલ આર અ ફેમિલી. નો બોસ, નો લાઈક એમ્પ્લોયી, નો લાઈક ટીઝિંગ એન્ડ ઓલ, કઈ જ નહીં. મતલબ બધા સાથે બેસીએ, બધાનો એક રોલ છે, મસ્તી કરતા જાઓ, કામ કરતા જાઓ, નવા કોલાબ આવે એટલે ખાતા જાઓ, મજા કરો, કામ પતાવો ને જાઓ. મતલબ મારી ઓફિસનું કલ્ચરમાં એટલું મસ્ત બનાવ્યું છે ને કે જે પણ આવે છે ને ખુશ થઈ જાય છે. અહીંયા મજા આવે છે. અને હવે તો એવું થઈ ગયું છે કે અમે તમારી ઓફિસ પર શૂટ કરવા આવીએ, એટલે મારે કેવું પડે કે દોસ્તી માટે નહીં, હવે આ ઓફિસ બનાવી છે તો ચલો આપણે ધીરે ધીરે એમાંથી બી અર્નિંગ કરીએ. મોસ્ટ વેલકમ. મારી ઓફિસ પર શૂટ કરવા આવે છે લોકો. સો આ વસ્તુ બી કેવું છે કે પહેલા મળવા આવે છે, ધેન આફ્ટર ધીરે ધીરે લોકો કહે છે કે અમે તમારી ઓફિસ પર આવી, ડન, અમે શૂટ કરીએ. મેં કીધું ડન. આર્કિટેક્ટ મારા હસબન્ડ જ છે, પરમિશન લઈ લો, ટોકન ઓફ અમાઉન્ટ આપી દો, મજા કરો. અરે એક સરસ મજાનો મેસેજ આવ્યો છે આપણા બંને માટે હશે. આઈ હોપ both ma'am today you are looking so gorgeous. અરે વાહ, thank you so much ma'am. I am Mihir, your biggest fan in the world ma'am. Oh wow.
please make heart and send me. It makes my ઓકે મિહિરભાઈ, આ ટાસ્ક છે ને બહુ ડિફિકલ્ટ છે. તમે કયા મેડમ માટે મોકલ્યું છે એ કહો. એન્ડ આઈ એમ શ્યોર મયુરી આ તમારા માટે જ છે. તો બે માટે જ હશે, કેમ કે મારા લાઈવમાં વોઇસ ઓછા આવતા હોય છે, એટલે આવું આવતું હોય છે. એટલે આપણે પોતપોતાની રીતે બધાએ લઈ લેવાનું ને ખુશ થવાનું. કેટલીક વાર ડિક્લેરેશન ના આપ્યું ને બે બાજુથી મળી જાય તેની માટે બમ્પર થઈ જાય તો ખુશ થઈ જાય. ચાલો, ઈચ્છા એકની હતી પણ બંને જણા ખુશ થઈ ગયા. This is for you. This is for you. Okay. So I did it. અભય ગઢિયા, સ્વપ્નિલ ગામિત, કૃષ્ણા વાગે, પટેલ, મિસ્ટર પટેલ ઇઝ ધેર. બાકી મયુરી શું ચાલે છે લાઈફમાં જણાવો. બસ ઓલ ગુડ ચાલી રહ્યું છે ધીરે ધીરે લોકો સુધી. જેમ તમે લોકોની વચ્ચે રહ્યા, અત્યાર સુધી હું બેકએન્ડ કામ કરતી હતી, બટ નાઉ શરૂઆત કરી મેં કે હવે હું તમારી જેમ લોકોની વચ્ચે આવું છું. કેમ કે એક મારો એક્સપિરિયન્સ ને મારું ઓબ્ઝર્વેશન, કેમ કે મારા એક બહુ સારા મિત્ર છે જેમની ઇવેન્ટમાં પણ મેં તમને ઇન્વાઇટ કર્યા હતા, એમની સાથે મેં એક વર્ષ કામ કર્યું ઓન ફિલ્ડ, અપાર્ટ ફ્રોમ માય ઓફિસ વર્ક એન્ડ ઓલ. કે મને જ્યારે ટાઈમ મળતો હતો હું એમની સાથે જતી હતી. ત્યારે મેં વસ્તુ શીખી. પહેલા એ વસ્તુમાં હતી, લાસ્ટ 2 યરમાં એ વસ્તુ થોડીક ડાઉન કરી હતી બીકોઝ ઓફ મારું ખુદની ઓફિસ બનતી હતી, એની અંદરના સ્ટ્રક્ચર રેડી કરવાનું બહુ જ બધું ટાસ્ક હતું 2 વર્ષમાં. કેમ કે 2 જ વર્ષમાં મેં મારી પોતાની 2 ઓફિસ પરચેસ કરી. એટલે એ ટાઈમ પર મારું ફિલ્ડ ઓછું થઈ ગયું જવાનું, અને એમાં મારે ટાઈમ આપવો પડે. એમાં જેટલું બી ગયું હોય એને કવર કરવામાં અગેન એ મારી પ્રેક્ટિસ છૂટી, એટલે હું ફિલ્ડ પર મેં જવાનું ચાલુ કર્યું. ત્યારે પાછું મને અંદરથી એનર્જી આવી કે ફિલ્ડથી સારું ટીચર આ દુનિયામાં કોઈ નહીં. બીકોઝ ત્યાં છે ને તમને લોકો કહેશે, ખરાબ પણ કહેશે, સારું પણ કહેશે. તમે ટોપલો લઈને નીકળે છે, યસ, તમે ટોપલો લઈને નીકળવાનું છે, સારું સારું લેવાનું છે, ખરાબમાં જોવાનું છે કે ઇમ્પ્રુવમેન્ટ ક્યાં કરશો. અને ઘણું બધું એવું હોય કે જે લાગતું વળગતું ને ત્યાં મૂકીને જવાનું. સો નાવ અગેન આલ સ્ટાર્ટ માય જર્ની કે હું ફિલ્ડ પર જઉં છું. આવી જ રીતના ઘણી બધી જગ્યા પર મારા સેશન્સ હોય છે, મારા વર્કશોપ હોય છે. એન્ડ યસ, ટુમોરો MS કોલેજમાં પણ મારું વર્કશોપ છે સ્પેશિયલ ડિજિટલાઇઝેશન, ઇન્સ્ટાગ્રામની ઉપર તમે જર્ની કેવી રીતના ચાલુ કરી શકો છો. યસ, તમારા બધાને ફિલ્ડ પર જોયું, સ્ટેજ પર જોયા પછી મને થોડુંક એવું થયું કે વાય નોટ મી. સો ધીરે ધીરે મેં પણ ચાલુ કરીએ એ વસ્તુ. અને આઈ એમ બ્લેસ કે સૌથી પહેલું જે કોલેજ સાથે મારે કામ કરવું તે કોલેજ MSU, જ્યાંથી મને ઓપોર્ચ્યુનિટી મળી. તો કાલે મારી પહેલી શરૂઆત એવી થશે. અને હમણાં બધા જે લોકો હમણાં જોઈન થયા છે એ બધાને કહું કે સીધા હવે મેડમ નરેન્દ્ર મોદી સાહેબ પાસે એવોર્ડ લેવા જઈ રહ્યા છે. અવોર્ડ નથી, પાર્ટિસિપન્ટમાં અમને બોલાયા છે. અવોર્ડની કેટેગરી અલગ છે. એ લોકો 20 છે અને એનો ક્રાઇટેરિયા મિલિયન્સમાં છે. બટ અમને લોકોને બોલાયા છે એઝ અ પાર્ટિસિપન્ટ, કે તમને અલગ અલગ સ્ટેટમાંથી, અલગ અલગ સિટીમાંથી લોકોને સિલેક્ટ કર્યા છે કે આ ઇવેન્ટનો તમે પાર્ટ બનો. બીકોઝ જ્યારે અવોર્ડ લેવાનું છે તેની માટે હજુ બહુ જ બધી મહેનત કરવાની છે. કેમ કે એ વસ્તુ એમની પાસેથી લેવી, એની માટે આપણે હજુ ઘણા બાકી છે હજુ એ લેવલ સુધી પહોંચવા માટે. કેમ કે આટલાથી આપણી જર્ની પૂરી નથી થતી. કેમ કે ઘણા બધા લોકો દિવસ પણ આવશે અને એની સાથે સાથે અમારું સેલિબ્રેશન બી આવશે, અને ત્યારે અમે પણ આ શેર કરશું કે સી માય ફ્રેન્ડ. હા, બીકોઝ ઓફ છે. કેમ કે જે લોકો સુધી ગયું છે, જે 20 લોકોને અવોર્ડ મળવાના છે, એ લોકોએ એક્સ્ટ્રીમ લેવલની મહેનત કરી છે. અને બધા લોકોને હું ડેઈલી જોઉં છું સમહાવ મારામાંથી ટાઈમ કાઢીને. એન્ડ બાય ધ વે ટુડે આઈ ડોન્ટ નો, બહુ જ સારો દિવસ છે. મને બહુ જ બધા સારા ન્યૂઝ મળ્યા. અને પહેલું એવું મારું લાઈવ છે જેમાં ભરી ભરીને કમેન્ટ્સ આવી રહી છે. કોઈકે લખ્યું છે, આઈ એમ સો હેપી. મિહિર જ લખી રહ્યા છે, ચલો. પણ ઇટ્સ ગ્રેટ કે લોકો આજે કમેન્ટ આપી રહ્યા છે. અધરવાઇઝ ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન ઓછા હોય છે, કેમ કે સામેવાળા બિચારાને એવું જ લાગતું હોય છે કે હું ઇન્ટરવ્યુ લઉં છું, પછી મારે કેવું પડે કે ના, ઇન્ટરવ્યુ નથી, મજા કરો, વાતો કરો. કેમ કે તમારું આ નેચરથી જ પબ્લિક તમારી સાથે જોઈન થશે. એ લોકોને મજા આવશે કે ભાઈ અહીંયા કંઈક છે, આ લોકોની પાસે ઓથેન્ટિસિટી છે, દે આર અ રાઈટ પીપલ. અને આનાથી લોકો ઓર જોડાશે. એટલે સમહાવ ફાયદો બંનેનો છે, આમાં લોસ છે જ નહીં. સો યસ, થેન્ક યુ સો મચ શ્રદ્ધા ફોર યોર ટાઈમ. એન્ડ ફાઇનલી તમે હા પાડી, મને બહુ જ ગમ્યું. અને પણ આવી કે ઘણી બધી વખતે આપણે પ્લાન કરી યસ નો ચાલતું ગયું અને ફાઇનલી થયું. યસ, બટ ખબર નહીં, આજનો દિવસ ઘણો સારો છે કે આજે એન્ડ થતા સુધીમાં બી તમે આવી ગયા.
અને જેના લીધે આટલા બધા લોકો જોડાયા, એ લોકોને મજા આવીને આટલી સારી કમેન્ટ્સ મળી. સો યસ, ટુડે આઈ એમ ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ ટુ યુ કે તમે આટલું સરસ લાઈવ કર્યું. આટલા ટાઈમનું સૌથી સારામાં સારું લાઈવ મારું તમારી સાથે રહ્યું. અરે બહુ મજા આવી. થેન્ક યુ. ઓલ જસ્ટ બીકોઝ ઓફ યુ ડાર્લિંગ. કારણ કે મને મારા જૂના દિવસો યાદ આવ્યા. આઈ બીન થ્રુ ધેટ જર્ની એઝ વેલ. અરે મયુરી ગજ્જર આપણી સાથે એક સરસ મજાના ટેલેન્ટેડ, વર્સેટાઇલ ટેલેન્ટેડ, મલ્ટી ટેલેન્ટેડ આર્ટિસ્ટ પણ છે. મયુરી ઇઝ ધેર, મિહિર છે, દેન લેમિસ્લી બ્રુ. વાવ, કેટલું સરસ છે. હે કેસે હો આપ મયુરી? આઈ એમ વેરી ગુડ, એકદમ રોકિંગ. તમે કેમ છો? મયુરી both on side, two Mayuri squares are there. અને I tell you કે મયુરી નામ હોય છે એ લોકો બહુ સ્વીટ હોય છે, including both of you ladies. થેન્ક યુ સો મચ. મયુરી એક મયુરી બહુ સરસ ગાય છે અને એક મયુરી બહુ સરસ બધા સાથે વાતો કરે છે, કામ કરે છે, એકબીજાને સમજવા માટે પ્રયત્ન કરે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ બસ એ જ મયુરી. વસ્તુ ચાલતી રાખવી પડે. અને ફરી ક્યારેક Yes, એમ જ ચલો, મળતા bye-bye. ચોક્કસ. બાય. ચલો, બાય બાય.